સ્વાધ્યાય પરિવારના કશ્યપભાઈ ટંડેલને ગીતાભૂષણની પદવી અર્પણ કરે. નમસ્કાર. આજના મુખ્ય સમાચાર. ગુજરાત રાજ્યની સરકાર દ્વારા ગાંધીનગર ખાતે રાજ્યપાલશ્રીના નિવાસસ્થાન નજીક લોકભવન સંપૂર્ણ શ્રીમદ ભગવદ્ ગીતા કંઠપાત યોજના તેમજ શત સુભાષિત કંઠપાત યોજના અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન દર્શન કરનાર પ્રતિભાઓ માટે રાજ્યકક્ષાનો ભવ્ય સન્માન સમારોહ તારીખ 28/3/2026 માર્ચના રોજ યોજાયો હતો, જેમાં સંપૂર્ણ શ્રીમદ ભગવદ્ ગીતા કંઠસ્થ કરનાર પ્રતિભાગીઓને આધ્યાત્મિક ધાર્મિક ક્ષેત્રે ગીતાભૂષણની પદવી અર્પણ કરવામાં આવી. વૈશ્વિક સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પ્રાત સ્મરણીય પૂજ્ય શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજીના સ્વાધ્યાય પરિવારના ગર્ભાવસ્થાથી સ્વાધ્યાય વિચારોથી સંપૂર્ણ પરિપક્વ અને સ્વાધ્યાય પરિવારની અનેકવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં બાળપણથી જ અભ્યાસ કરનાર એવા જન્મેલા સાગરપુત્ર એવા માલવડ ગામનું અને વલસાડ જિલ્લાનું અને સ્વાધ્યાય પરિવારનું સમગ્ર ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં નામ રોશન કરનાર આર્ટિસ્ટ એવા નવયુવાન શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક કંઠસ્થ કરનાર અને સર્વશ્રેષ્ઠ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રતિભાગી શ્રી કશ્યપભાઈ હિંમતભાઈ ટંડેલને ગુજરાત રાજ્યના પાટનગર એવા ગાંધીનગરના લોકભવન ખાતે 28 માર્ચના રોજ ગુજરાત રાજ્ય કક્ષાના માનનીય શિક્ષણ મંત્રી શ્રી ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાળા સાહેબ અને ગુજરાત રાજ્યના સંસ્કૃત બોર્ડના શિક્ષણ ભવનના અધ્યક્ષ શ્રી હિમાંજય પારીવાલા સાહેબના વરદ હસ્તે ભવ્ય સન્માન સમારોહમાં સ્વાધ્યાય કૃતિશીલ યુવાન શ્રી કશ્યપભાઈ હિંમતભાઈ ટંડેલને સંપૂર્ણ આધ્યાત્મિક સન્માન સાથે ધાર્મિક ક્ષેત્રમાં અપાતી ગીતાભૂષણની પદવી અર્પણ કરવામાં આવી. સાથે સાથે ગુજરાત સરકાર વતી ઇનામ વિતરણમાં 51,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો. તે પણ એક શ્રી કશ્યપભાઈ ટંડેલે જબરદસ્ત સિદ્ધિ હાંસલ કરી. આજના ટેકનોલોજી, મોબાઈલ, લેપટોપ, સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપમાં અને ભૌતિક સુખ સગવડમાં જ ગળાડૂબની દુનિયામાં શ્રી કશ્યપભાઈ ટંડેલે શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજીના વિચારોથી રંગાઈને સમગ્ર માનવજાતનો જીવન ગ્રંથ એવા શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક કંઠસ્થ કરીને આજ રોજ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં જબરદસ્ત સિદ્ધિ હાંસલ કરીને આજના યુવાનોને માર્ગદર્શન બનાવ્યા. આ સફળતા બદલ કશ્યપભાઈ પાંડુરંગ શાસ્ત્રીને આપે છે. તેમની વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો છે, એમનું પરિણામ છે એવું કહે છે. ગીતાભૂષણથી આ સન્માન અમારું નથી, નમસ્કાર અમને નથી, પણ હું માનું છું કે આ સન્માન શ્રીમદ ભગવદ્ ગીતાનું છે અને આ નમસ્કાર કૃષ્ણ વંદે જગદગુરુ શ્રી કૃષ્ણનું છે. ગીતાભૂષણ માત્ર 700 શ્લોકો યાદ કરવાથી જો આટલું સન્માન મળતું હોય તો ખરા અર્થમાં ગીતાના શ્લોકો વિચાર પ્રમાણે જીવન જીવશું તો આપણને જીવનમાં બધું જ મળી જશે. કેમ કે જ્યાં ભગવદ્ ગીતા છે ત્યાં કૃષ્ણ છે અને જ્યાં કૃષ્ણ છે અર્જુન જેવો પ્રયત્ન છે ત્યાં યશ કીર્તિ વિજય છે. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો મૂર્તિ ધ્રુવા નીતિમણ. જેના થકી આ પદવી પ્રાપ્ત થઈ એ દાદાજી, માતા પિતા, ભગવાન, ગુરુ બધાનો આભારી છું, જેમના કારણે હું આ શીખી શક્યો. માછીમાર તેમને સંસ્કૃત ભગવદ્ ગીતા વેદથી કહેવાતા સામાજિક લોકોએ દૂર રાખ્યા હતા. એ સમાજનો એક યુવાન ગીતાભૂષણની પદવી પ્રાપ્ત થઈ એનું મેવ કારણ પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજી. આ જ કારણથી હું કહી શકું આ જીવનથી શ્રેષ્ઠ ક્ષણ છે. 2010 વિદ્યાપીઠમાં અભ્યાસ કરતાં ભગવદ્ ગીતાના 700 શ્લોક રોજ પારાયણ કરતા યાદ કર્યા હતા અને આજે 16 વર્ષ પછી ગીતાભૂષણ મળવું આ ભગવાનની કૃપા વિના શક્ય નથી. આ બધું જ સાકાર થયું. આ માટે કશ્યપ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડને પણ આભાર વ્યક્ત કર્યો. કારણ કે જ્યારે લોકો સંસ્કૃતને મહત્ત્વ આપતા નથી, સંસ્કૃત ભગવદ્ ગીતા શીખીને શું મળશે આવું વિચારે છે, ત્યારે ગુજરાત સરકારનો આ પ્રયત્ન એ અમૃત સમાન છે. સરકારે માત્ર સર્ટિફિકેટ ના આપ્યું પણ ગીતાભૂષણની ઉપાધિ આપી. સાથે સાથે 60 જેટલા પ્રતિભાગીને 51,000નું ઇનામ પણ આપીને સન્માન ઉત્સાહ બમણો કર્યો. કશ્યપભાઈએ કહ્યું કે ભગવદ્ ગીતા માત્ર મરણ પથારી વખતે વાંચવાનું પુસ્તક નથી, પણ જીવનના પ્રત્યેક પડાવમાં ભગવદ્ ગીતા વાંચવું જોઈએ, જે હંમેશા સંઘર્ષ સામે લડવાની તાકાત આપે છે. તેથી પ્રત્યેક વ્યક્તિ અભ્યાસ કરવો જોઈએ. શ્રી કશ્યપભાઈ ટંડેલના માતાજી શ્રીમતી અલકાબેન અને પિતાજી શ્રી હિંમતભાઈ ટંડેલ પણ વર્ષોથી સ્વાધ્યાય પરિવારના સદસ્યો બનીને નિસ્વાર્થ ભગવત કાર્ય કરે છે. માતા અલકાબેનના ગર્ભાવસ્થામાંથી જ તેમને સ્વાધ્યાયના વિચારો પરિપાક રૂપે મળ્યા છે. એવા શ્રી કશ્યપભાઈ ટંડેલને ગીતાભૂષણ પદવી મેળવીએ સિદ્ધિ હાંસલ કરી બતાવ્યું છે. માતા અલકાબેન, પિતા હિંમતભાઈ અને બહેન ઝંખનાબેન અને દીક્ષિતાબેન, આમ બંને બહેનોનો લાડકવાયો સ્વાધ્યાયભાઈ કશ્યપભાઈ ટંડેલને સમગ્ર સ્વાધ્યાય પરિવાર વતી અભિનંદન પાઠવ્યા. સાઉથ આફ્રિકાના સોશિયલ મીડિયાના ઇન્ટરનેશનલ ઇન્ડિયન રિપોર્ટર વિનયભાઈ પટેલે શ્રી કશ્યપભાઈ ટંડેલની ગીતાભૂષણ પદવી અર્પણ થતાં ટેલિફોનિક શુભેચ્છા સંદેશ પાઠવ્યો તથા ગુજરાત રાજ્ય કક્ષાના માનનીય શિક્ષણ મંત્રી ડૉક્ટર શ્રી પ્રદ્યુમનભાઈ વાજા સાહેબ તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના શિક્ષણ ભવનના અધ્યક્ષ શ્રી હિમાભાઈ પાનીવાલા સાહેબે પણ શ્રી કશ્યપભાઈ ટંડેલને અભિનંદન પાઠવ્યા.
અમારી સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ ચેનલના ચેરમેન શ્રી સુનિલભાઈ પાટીલ સાહેબ તથા અન્ય ટીમના અમારા સાથી મિત્રોએ ગીતાભૂષણ પદવી વિજેતા સ્વદેશી કશ્યપભાઈ ટંડેલની રૂબરૂ મુલાકાત લીધી। खुद की पहचान हमें आपकी वजह से मिली, खुद की पहचान हमें आपकी वजह से गीताभूषण कश्यप हिम्मतभाई जहाँ की दौलत आपकी वजह से मिली, खुद की पहचान हमें आपकी वजह से मिली, खुद की पहचान हमें आपकी वजह से। મારું નામ અલકાબેન હિંમતભાઈ ટંડેલ। અમે એને છે ને અહીંયા ઘરે ભણાવતે તો કદાચ આ શક્ય નહીં હતે એમ, કારણ કે એક માતા આપણે જોઈએ તો શિક્ષણ તો આપીએ એમ પણ સંસ્કાર નથી આપી શકતા એમ। પણ એને 7 વર્ષના અભ્યાસમાં મૂક્યા ને ત્યારે દાદાજીના ખોળામાં એ ભણ્યો છે એમ, દાદાજીના ખોળામાં ભણીને એ જ્ઞાન લીધું છે, એ બધું શીખ્યો છે એમ, એટલે અમને આનંદ થાય છે એમ કે આજે દાદાજીના માટે તો આ બાળકને આપણે શીખવી નહીં શકતા એમ। આજે તમને કેવું લાગે છે તમને? મને સારું લાગે છે એમ। બીજા માતાઓને કોઈ મેસેજ આપવા માંગો છો તમે કે આપણા બાળકને પણ કેવું? એટલે અમે છે ને વ્યાસ સંસ્કાર કેન્દ્રમાં બાળકોને શીખવીએ છીએ શ્લોકો, વાઘભૂષણના ગીતાના શ્લોકો શીખવીએ છીએ કે એ પણ શીખે એમ, એ બી શીખે, એ બોલે, એનો પ્રયત્ન આપણે કરતા જ રહેલા છે એમ। ખરેખર આ જગ્યાએ આવ્યા છે કશ્યપભાઈ, એનો શ્રેય તમે કોને આપશો? એ દાદાજીને જ આપીએ છીએ, કારણ કે જે કંઈ છે તે દાદાજીના લીધે જ બધું છે એને મળ્યું। મારું નામ દીક્ષિતા ઉદયભાઈ ટંડેલ। સૌપ્રથમ તો હું જ્યારે ભાઈને પહેલાં લિંક મોકલી હતી ત્યારે કીધું હતું કે ગીતાભૂષણની પદવી તો આવવી જ જોઈએ અને વિશ્વાસ હતો કે આવશે જ। પછી ભાઈએ રજિસ્ટ્રેશન કર્યું અને ત્યારબાદ મને એવું કીધું કે મેં એને પૂછ્યું ભાઈ રજિસ્ટ્રેશન કર્યું તો કહે કે હા। મેં કીધું ચાલો તૈયારી શરૂ કરી દો। પછી એવું કહે કે મારે થોડું કરવું પડશે, પણ મેં કીધું ના, તને તો આવડે જ છે। અને આજે મને બધા પૂછે છે કે તારો ભાઈ તો એને તો આખી ગીતા આવડે, એવી રીતે બધા વાત કરે તો બહુ ગર્વ થાય છે એમ। આટલું મોટું પરિણામ આવ્યું છે શેના કારણે? એ બધું આટલું મોટું જે પરિણામ આવ્યું છે એ મમ્મી પપ્પાનો નિર્ણય અને દાદાજીના કારણે જ શક્ય બન્યું છે। દાદાજીના પ્રેમના કારણે જ આજે જે કંઈ પણ છે અમે એ બધું દાદાજીના કારણે જ છે। मिली, खुद की पहचान हमें आपकी वजह से कश्यप हिम्मतभाई टंडेल। मिली, खुद की पहचान हमें आपकी वजह से सारे जहां की दौलत आपकी वजह से। મારું નામ કશ્યપ હિંમતભાઈ ટંડેલ, રહેવાનું માલવણ કેવડિયા। સર્વપ્રથમ તો ગીતાભૂષણ, ગીતા આભૂષણ છે અને આ અમને સન્માન થયું છે, પણ હું માનું છું કે આ સન્માન મારું નથી, પરંતુ આ સન્માન શ્રીમદ ભગવદ્ ગીતા એનું સન્માન છે। આ નમસ્કાર કૃષ્ણ ભગવાન જેમણે ગીતા ગાઈ છે એમને નમસ્કાર છે, અને આની સાથે આ સન્માન મને મળ્યું છે, પરંતુ એનો યશ એ દાદાજી એટલે કે પાંડુરંગ શાસ્ત્રી આઠવલે એમને જાય છે। એમના અથાગ પ્રયત્નનું પરિણામ છે કે આ ગીતાભૂષણનો પુરસ્કાર મને મળ્યો છે। અચ્છા, આ પહેલા આટલી બધી તમારી જે શક્તિ છે એ કેવી રીતે આવી છે? શક્તિ કે પછી આ પ્રેરણાની વાત કરે તો એની શરૂઆત હું કહી શકું કે આજ નહીં, પરંતુ આજથી 20 વર્ષ પહેલાં એટલે કે 2005-06ની સાલમાં જ્યારે સર્વપ્રથમ પહેલીવાર મારું વંઢાઈ એટલે પાંડુરંગ શાસ્ત્રી આઠવલે એમના 7 વર્ષના વિદ્યાપીઠ માટે મારા મમ્મી પપ્પાએ જે નક્કી કરેલું હતું અને મને વિદ્યાપીઠમાં મૂક્યો, તો ત્યાંથી લઈને આજ સુધી હંમેશા એ વિચારો વાતો મારા મગજમાં ચાલે છે। અને 7 વર્ષના મારા જે અભ્યાસક્રમમાં છે એમાં અમને એવું શીખવવામાં આવ્યું છે કે કોઈ દિવસ તમે ક્યાંય પણ લાઈફમાં એચીવ કરી શકો, તમારે ડરવાની કે પછી પોતાને નાના સમજવાની જરૂર નથી। અને આવુંમાં સ્વામી વિવેકાનંદની એક વાત હંમેશા મને યાદ આવે
કે વી વોન્ટ ધેટ ટાઈપ ઓફ એજ્યુકેશન બાય વિચ વન કેન સ્ટેન્ડ ઓન ઇઝ ઓન ફીટ, બાય વિચ પાવર ઓફ માઇન્ડ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સપેન્ડ. તો એવું શિક્ષણ ક્યાંથી મળશે કે જેનાથી મન અને બુદ્ધિનો વિકાસ થાય, વ્યક્તિ પોતાના પગ પર એક અસ્મિતાથી આઈ કેન ડુની વૃત્તિને લઈને આગળ વધી શકે. તો એ શિક્ષણ અમને ત્યાંથી મળ્યું છે. અને દાદાજી કહે છે એજ્યુકેશન મીન્સ ટુ ડ્રો આઉટ, તમારી અંદર રહેલી શક્તિને બહાર કાઢવું એ સાચું શિક્ષણ છે. અને એ જ શિક્ષણ અમને 7 વર્ષના અભ્યાસક્રમમાં મળ્યું છે. 2012-13માં મારું પૂરું થયું, પરંતુ એ 7 વર્ષના અભ્યાસક્રમના લીધે આજે હું કહી શકું છું કે હું જ્યાં છું ત્યાં છું. આજે તમે જે આર્ટ જોયા એ આર્ટ પણ હું એઝ એન આર્ટિસ્ટ કામ કરું છું, મારે ઓનલાઈન ઓફલાઈન ક્લાસીસ ચાલે છે. તો એ બધું જ થઈ શક્યું એનું એકમેવ કારણ કે હું કરી શકું. આ જે વૃત્તિ દાદાજીએ મારા જીવનમાં ઊભી કરી છે એનું જ આ પરિણામ છે, એ જ પ્રેરણા છે. અને આજે ગીતા ભૂષણનો પુરસ્કાર અમને મળ્યો છે, તો એની પાછળની પ્રેરણા મારે ભગવદ્ ગીતાના 700 શ્લોક મોઢે કરવા જોઈએ એ મને લાગે છે. પૈસા સન્માન એ બીજા નંબરની વાત છે. અને એ જ કારણથી અમે જ્યારે ભણતા ત્યારે અમને અધ્યાયનું કોમ્પિટિશન રહેતી, ત્યાં સ્પર્ધા થતી. તો ત્યારે મેં બધા શ્લોકોનો પાઠ કરેલો. એટલે 2009-10માં જ્યારે અમે ત્યાં ભણતા ત્યારે મેં પાઠ કરી લીધા હતા, યાદ કરી લીધા હતા. પરંતુ એનું કન્ટિન્યુ પારાયણ મેં રાખ્યું છે. 1થી 15 તારીખ હોય તો 1થી 11 સુધી 11 અધ્યાય, અને ત્યાર પછી દર 3 દિવસ સુધી 2 અધ્યાય, અને 15 તારીખે તમે 18મો અધ્યાય. એવી રીતના 15 દિવસમાં આખી ગીતાનું તમે સહજતાથી પારાયણ કરી શકો. તો આ રીતે કન્ટિન્યુ રાખ્યું, અને એનું જ પરિણામ હું કહી શકું કે ભગવાન ગીતામાં કે કર્મણ્યેવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન, તમે કર્મ કરો, ફળ પર તમારો અધિકાર નથી, તમારો કર્મ પર અધિકાર છે. અને કર્મ કર્યો એનું પરિણામ શાયદ હું કહી શકું કે ના, આજે આ ગીતા ભૂષણની પદવી અમને સન્માન રૂપે પ્રાપ્ત થઈ છે. અને સાથે સાથે હું મારા માતા પિતાને પણ આ જે પુરસ્કાર છે અર્પણ કરું છું, કેમ કે તેમના પરિણામ, તેમના સંસ્કારના કારણે આ થઈ શક્યું છે. 7 વર્ષમાં જે તમે અભ્યાસ કર્યો છે એમાંથી તમારા જીવનમાં કેટલો પરિવર્તન આવ્યું છે? આજે હું આજથી 15 વર્ષ કે 20 વર્ષ પહેલાં જ્યારે સૌપ્રથમ મને ત્યાં મૂકવામાં આવેલો ત્યારે બધા લોકોને પ્રશ્ન હતો, ત્યાં શા માટે મૂક્યો? કેમ કે ભણવામાં થોડો ઘણો હોશિયાર, 1થી 3 કે 4માં નંબર આવતો, એટલે બધાને થતું કે ત્યાં મૂકવાની જરૂર શું, ડૉક્ટર, એન્જિનિયર, કેપ્ટન કાં પછી શિપમાં જતે ઓફિસર બનતે, પણ ત્યાં મૂકવાની જરૂર નહીં હતી. પરંતુ હું માનું છું કે દાદાજી કહે કે આપણને 3 ભાષા, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત, એ જો 3 આવડતી હોય ને તમે દુનિયાના કોઈ પણ ખૂણે જઈ શકો. અને આજે આટલા વર્ષો પછી જ્યારે હું પોતાની જાતને જોઉં છું ત્યારે લાગે છે કે ના, દાદાજી જે કહે છે એ સાચી વાત છે. કેમ કે આજે એઝ એન આર્ટિસ્ટ હું કોચ છું. નેશનલ લેવલ પર, ઇન્ટરનેશનલ લેવલ પર જ્યારે ચેન્નઈમાં મિટિંગ થતી હોય છે અને હું જાઉં છું, મળું છું, ત્યારે બધા જ કોચ અને એક્સપર્ટને જ્યારે મળું છું ત્યારે મારા શિક્ષણની જ્યારે વાત કરું છું ત્યારે એમ લાગે છે કે ના, જે આ લોકો વાત કરે છે કે વી વોન્ટ ટુ બ્રિંગ બેક ધ એસન્સ ઓફ નાલંદા, આપણે નાલંદા તક્ષશિલા, જે ગુરુકુલ ટાઈપનું એજ્યુકેશન સમાજમાં હોવું જોઈએ, કે જ્યાં માત્ર ઇન્ફોર્મેશન નહીં પરંતુ સાથે સાથે એક વેલ્યુ ઊભી થાય, તો એ શિક્ષણ મને ત્યાંથી મળ્યું છે. અને એટલે હું પોતાની જાતને લકી માનું છું કે જે આજના લોકો ઊભું કરવા માંગે છે તો મને દાદાજીએ 20 વર્ષ પહેલાં આપ્યું છે. અને એ શિક્ષણ સાથે હું કેમ આગળ ના વધી શકું? તો એ જ હંમેશા મારા મગજમાં રહે છે કે મને જે મળ્યું છે એ શ્રેષ્ઠ છે. અને તમે જે 18 અધ્યાયના શ્લોકોનું પારાયણ કર્યું છે, કંઠસ્થ કર્યા છે, એમાં તમને કયા અધ્યાયનો કયો શ્લોક બહુ સારો લાગ્યો છે? આ વાત કે તો એમ તમને કયું ગમે? તો બધા જ શ્લોક સારા છે. દાદાજી હંમેશા જ કહે કે ભાઈ ગીતામાંથી તમને કયો શ્લોક ગમે? તો પેલું ગોળ કઈ બાજુથી મીઠો લાગે, એના જેવી વાત છે. પણ કોઈ એવો એક શ્લોક હશે જેનાથી તમે પ્રભાવિત થયા હોય? તો એમાંનો એક જે શ્લોક છે એ હંમેશા હું મારા મગજમાં રાખું છું, અને એ એટલે ભગવદ્ ગીતા 18મો અધ્યાય શ્લોક 45, સ્વે કર્મણ વિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ સ્વકર્મ નિરતઃ સિદ્ધિમ યથા વિંદતિ તચ્છૃણુ. એટલે કે તમે પોતાના કર્મમાં નિરંતરતાથી લાગી રહો તો તમને સફળતા પ્રાપ્ત થાય જ છે. આધ્યાત્મિક રીતે વાત છે જ, પરંતુ તમે સ્વકર્મ, મારો કર્મ શું છે? એઝ એન આર્ટિસ્ટ મારો કર્મ શું છે? સારામાં સારું આર્ટ બનાવો. એઝ અ કોચ મારો કર્મ શું છે? મારું કર્મ શું છે કે હું
આ જ જેટલા પણ મારી પાસે વિદ્યાર્થી શીખવા આવે છે એમને સારામાં સારું શીખવું, તો એ તમે લાગી રહેશો તો 100% તમને સફળતા મળશે જ. અને સાથે બધા ઘણા બધા કે જ્યારે પણ લાઈફમાં આજે બધા ક્યાંક ને ક્યાંક યુદ્ધ ચાલે છે. ભગવદ્ ગીતા ભગવાને કીધી અર્જુનને, એ યુદ્ધની વચ્ચે કીધી છે, મરણ પથારીની વચ્ચે, એ સમય નથી કીધી. તો આજે પ્રત્યેક વ્યક્તિ જીવનમાં સંઘર્ષ કરે છે, વ્યક્તિગત જીવન, ફાઇનાન્શિયલ જીવન, પારિવારિક. તો એવામાં તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. રડવાથી નહીં ચાલે, લડવું પડશે, ઊભો થઈને લડવું પડશે. અને એ થશે તો જ જીવનમાં આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ. અને અંતમાં આજે જ વાત કરી તેમ, આજે યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર, એટલે કે જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે, જ્યાં આપણી મહેનત છે, ત્યાં યશ, શ્રી, વિજય બધું જ મળે છે. તમને જે આ મળ્યું છે એના માટે તમે આ શ્રેય દાદાજીને જ કેમ આપો છો? એનું કારણ છે કે અમે એક માછીમાર સમાજ, કદાચ આજથી 50-60 વર્ષ પહેલાં જઈએ ને તો આ સમાજને કહેવાતા સમાજ લોકોએ, સમાજ સુધારકોએ ભગવદ્ ગીતા, વેદ, ઉપનિષદથી દૂર રાખ્યા છે. કેમ કે આ લોકો એક સામાન્ય છે, મચ્છી ખાવાવાળા. પણ એ સમાજને પાંડુરંગ શાસ્ત્રી દાદાજીએ પાસે લીધા. અને કદાચ અમારી 7 પેઢીમાં કોઈ ભગવદ્ ગીતા વાંચવાની તો દૂરની વાત પકડી પણ નથી. અને એ સમયે એ સમાજમાંથી આવતા અમે જ્યારે ગીતાભૂષણ મળે છે તો ત્યારે દિલ ભરાવે છે કે દાદાજી તમે અમને ક્યાં પહોંચાડી દીધા, ક્યાં ગીતા તમારે વાંચવીને અને ક્યાં આજે ગીતાભૂષણનું સન્માન. અને એ બધું શક્ય થઈ શક્યું છે એકમેવ કારણ પાંડુરંગ શાસ્ત્રી આઠવલે, જેમણે અમને માછીમારથી સાગરપુત્ર બનાવ્યા. તમે માછીમારી કરવાવાળા નહીં, પરંતુ વાલ્મીકીના વંશજ છો એ અમને શીખવ્યું. વ્યાસજીના તમે વંશજ છો એ શીખવ્યું છે. અને આજે અમે અસ્મિતાથી એક જીવન જીવતા થયા છે. તો એનું એકમેવ કારણ છે પાંડુરંગ શાસ્ત્રી આઠવલે. અને એટલા માટે જ હું એમને યશ આપું છું. અને આજે હું કહી શકું કે મારી સાથે મારા ભાઈનો દીકરો, નામ ભવ્ય છે, એ પણ ભગવદ્ ગીતાના શ્લોક બોલે છે, સંસ્કૃતના શ્લોક બોલે છે, સંસ્કૃતમાં વાત કરવાનો પ્રયત્ન કરે છે. શું આપણે પેલો એક શ્લોક બોલાવીશું? ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેટાયુયુત્સવ મામકા પાંડવાસેવ કિમ કુર્વત સંજય ઉવાચ ધ્રસ્તવાટુ પાંડવાનીકમ યુદ્ધ દુર્યોધનસ્તથા આચાર્યમપસંગમ્ય રાજા વચનમબ્રવીત. કશ્યપભાઈ, તમે જે જગ્યાએ પહોંચ્યા છો એ માટે આવનારી જે યુવા પેઢી છે એને તમે શું મેસેજ આપવા માંગો છો? હું એટલું જ કહીશ કે શ્રીમદ ભગવદ્ ગીતા એ શંકરાચાર્ય, સ્વામી વિવેકાનંદ, સરદાર વલ્લભભાઈ પટેલ, વીર સાવરકર અને સમાજના જેટલા પણ મહાનુભાવો છે બધા જ ભગવદ્ ગીતાને હંમેશા વાત કરે છે. તો ભગવદ્ ગીતા એ માત્ર ઘરડા થઈને મરણ પથારીના અંતિમ દિવસોમાં બોલવાનો ગ્રંથ નથી. એ જીવનના રણાંગણમાં જ્યારે તમે યુવાન હો, એ બાળપણથી એટલે 15 વર્ષ પછી તમે રોજ ભગવદ્ ગીતાની વાતોને લઈને જો આગળ વધશો તો 100% તમે જીવનના યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરશો. એટલે જીવનના અંતિમ દિવસોમાં ન કરતાં જ્યારે યુવાનીનો સમય હોય એમાં ભગવદ્ ગીતા વાંચવાનો એ ગ્રંથ છે. કેમ કે કદાચ એ અંતિમ દિવસોમાં વાંચવાનો ગ્રંથ હતે તો ભગવાને યુદ્ધના મેદાનમાં રણભૂમિની વચ્ચે અર્જુનને કોઈ દિવસ ગીતા ન કીધી હોત. એ સામાન્ય મંદિરમાં કોઈ ખૂણામાં લઈ જઈને કહી દીધી હોત, પણ એવું નથી. તો એ જ ભગવદ્ ગીતાને આપણે જીવનનો એક ભાગ બનાવીએ. કૃષ્ણ સદા સહિત આપણે બોલીએ છીએ, પણ શું ખરે અર્થમાં આપણે ભગવદ્ ગીતાને વાંચતા છે? રાધા કૃષ્ણની વાત કરીએ છીએ, કૃષ્ણનું સ્ટેટસ લગાવીએ છીએ, દ્વારકાધીશ, જય દ્વારકાધીશ આપણે બોલીએ છીએ, લગાવીએ છીએ, પણ શું ભગવદ્ ગીતાને આપણે વાંચતા છે? એના શ્લોક મોઢે કરવાનો પ્રયત્ન કરતા છે? એ આપણે વિચારવાનું છે. જે આપણું નામ હિંમતભાઈ ભગવાનભાઈ ટંડેલ. હિંમતભાઈ, તમારા જે દીકરા છે કશ્યપભાઈને એક ગીતાભૂષણ પુરસ્કાર મળ્યો છે, તમે એના માટે શું કહેવા માંગો છો? શું કહેશો? એના માટે એટલું જ કહીશ કે પહેલાં તો પરમ પૂજ્ય દાદાજીને શ્રેય આપું છું. બીજું કે એ દાદાના શિક્ષણ પદ્ધતિમાં મૂકેલો હતો ને, એને મને વિશ્વાસ હતો કે એ કોઈ દિવસ પાછળ પડે જ નહીં. અને આખા કુટુંબને એટલો પ્રેમ ભાવ આપીને રહે ને કે પુરસ્કારની જે વાતો ખરી ને, એ વાતો જ્યારે સમાજમાં અને કુટુંબમાં ગુંજે ને ત્યારે મોટો કોને ગણે? જે ભગવાનને યાદ કરતો હોય ને, ભગવાનને પામ્યો હોય ને, એની જ ગણના થાય. અને એ વિચારે જ મેં એને મૂક્યો હતો. અને એ
જે ભગવાનના સાસ બોલાયેલી ગીતા કહી તો કયા બાપને આનંદ નહીં થાય, એનો મને આજે ગર્વ છે. તમને તમારા બાળકને 7 વર્ષ વિદ્યાપીઠમાં અભ્યાસ કરાવ્યો, આવા વિચારો તમને ક્યારે અને કેમ લાગ્યું કે ત્યાં જ કરાવવું છે? મેં જ્યારે 10માની ભણતો હતો ત્યારે મને દાદાજીનું તત્વજ્ઞાન હાથ લાગી ગયું હતું. એમાં 7 વર્ષનો વિનિશનો અભ્યાસ એ મેં વાંચ્યું હતું. ત્યારે મને એટલો હૃદયસ્પર્શી ગયો હતો એ અભ્યાસ કે હાય મેં ભણવાનો રહી ગયો. પણ ચોક્કસ મારા જ્યારે લગ્ન કરી સંતાન થશે એને હું ભણાવીશ અને એ મારા જીવનમાં ધ્યેય નક્કી કર્યું હતું. અને એ રીતે જ મેં વ્યવસાય ને બધું જ આ બાળક કઈ રીતે એમાં ભણવા મુકાય, કઈ રીતે ભણવા, એ બધો વિચાર કરીને એ મારો જે ધ્યેય હતું મેં પૂરું પાડ્યું હતું. એનો મને આજે ગર્વ છે કે બાળક ભણીને મારો દીકરો આજે ગીતા આભૂષણનો પદવી મેળવી છે. કેવું લાગે છે તમને આજે અનુભવ કેવો લાગે છે? આજે મને જે ખરેખર હૃદયથી કહું છું કે એને લઈને જે મને જે ગૌરવ છે એની હૃદયથી દાદાને નમસ્કાર કરું છું. તમારા જેવા ભાઈઓ આ ચેનલ દ્વારા બોલે છે એમને પણ વંદન કરું છું. બીજું તો શું શબ્દમાં કહીશું. આપણું નામ? હા, મારું નામ નૈનાબેન પ્રકાશભાઈ ટંડેલ. હું કશ્યપભાઈની ફૂઈબા છું. એટલે એટલો બધો આનંદ થાય છે કે ખરેખર આ ગીતાભૂષણ અમને એવોર્ડ મળ્યો છે ને એને જોઈને અમને બહુ જ આનંદ થાય છે. એના થકી એટલે મારા ભાઈ થકી મારા ભાઈ એમાં નિર્ણય લીધો છે કેમ કે આ તપોવનમાં કે 7 વર્ષ એને મૂક્યો ને ત્યારે એની પાછળ બધા એક જ નજર અને વિચાર કરતા કે આની જિંદગી બગાડી નાખી એમ એવું વિચાર કરતા એમ. પણ આજે અમને એટલો બધો ગર્વ થાય કે ખરેખર આ ભગવાન એને આ ભાઈએ છે ને એક ભગવાનનું કાર્ય માટે સોંપી દીધેલા છે દીકરાને. खुद की कश्यप हिम्मतभाई पहचान टंडेल। हमें आपकी वजह से मिली, खुद की पहचान हमें आपकी वजह से गीताभूषण कश्यप हिम्मतभाई टंडेल। जहाँ की दौलत आपकी वजह से मिली, खुद की पहचान हमें आपकी वजह से मिली, खुद की पहचान हमें आपकी वजह से दर दर भटक रहे थे पतझड़ की प्यास लेकर, दर दर भटक रहे थे पतझड़ की प्यास लेकर, बरसे जो मेघ अमृत आपकी वजह से मिली, खुद की पहचान हमें आपकी वजह से. સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ ચેનલના સર્વશ્રેષ્ઠ પત્રકાર અને ચેરમેન શ્રી સુનિલભાઈ પાટીલ સાહેબ અને સાઉથ આફ્રિકાના સોશિયલ મીડિયાના ઇન્ટરનેશનલ ઇન્ડિયન રિપોર્ટર વિનય પટેલ. સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ.